સોસાયટીઓના ટેન્ડર નીકળ્યા છે ને વાસ્તવમાં કેટલા અમલ થયો છે અને કેટલાની સામે વાંધો છે, વિરોધ છે લોકોએ કર્યો, એવા કેટલા હશે અંદાજે પ્રોજેક્ટ? હવે અત્યાર સુધીમાં તો મેં પોતે બી 117 ટેન્ડર 2023-24 બહાર પડ્યા, તો કોઈ પણ આમાં નિયમ છે કે સોસાયટીની પહેલા 75% સંમતિ ટેન્ડર માટે આપવાની, અને એ આપ્યા પછી જ ટેન્ડર બહાર પડે. જ્યારે 117 સોસાયટીનું એક સાથે ટેન્ડર આખા ગુજરાતમાં બહાર પાડ્યું, કોઈ જગ્યાએ સંમતિ કોઈની લીધી જ નહીં, સીધા જર્જરિત જાહેર કર્યા. આ જર્જરિત માટે પછી આરટીઆઈ કરી મ્યુનિસિપાલિટીમાં, તો મ્યુનિસિપાલિટીએ કે માહિતી આયોગમાં એવું કીધું કે અમે તો કોઈ કશું તપાસ નહીં કરતા, કોઈ લેટર નહીં, કોઈ ટેસ્ટિંગ નહીં કરતા, અમે તો એમનામાં જ જર્જરિત જાહેર કરી દઈએ. તો આ એક મોટું સ્કેમ્પ જ છે, આનાથી મોટું કોઈ આ કૌભાંડ જ છે, અને એક બે નહીં હજારો કરોડનું કૌભાંડ છે. અને હમણે એક બીજો બી વિડીયો મોકલ્યો છે કે તમે બતાવો એમને સ્ક્રીન ઉપર, તો આ વિડીયો જુઓ. એક સારામાં સારું ઘર છે, અને આ છે કૃષ્ણનગરની બાલકૃષ્ણનગરનો, કે ત્યાં સારા ઘર બી બિલ્ડરોની વાતોમાં આવીને કે એસોસિએશનની વાતોમાં આવી, અને સારા ઘરના બારી બારણા બી લોકો કાઢી ગયા. જો તમે ખાલી વિડીયો સ્ક્રીન પર બતાવો લોકોને કે કેટલું સરસ ઘર છે, એ ઘરના બારી બારણા લોકો કાઢીને લઈને જતા રહ્યા. આ ઘરને હજુ 10-15 વર્ષ સુધી કઈ ના થાય. આવી તો કેટલીય સોસાયટીઓ અમદાવાદમાં છે, અને અત્યારે હકીકતમાં 2-4 સોસાયટી સિવાય કોઈનું રેગ્યુલર કામ નહીં ચાલતું. દરેક સોસાયટીઓમાં વાદ વિવાદ છે, અને જ્યાં વાદ વિવાદ નથી ત્યાં બિલ્ડરોએ અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ સામદામ ભેટ દંડથી કબજા બી લીધા છે, ત્યાં કામ ચાલુ બી કરેલું છે. નહીં થયું એવું નહીં.